હલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ ઘોઘા ટુ હજીરાથી આપણે સુરત જવાનું છે અને સુરત આપણે ખૂબ જ મજા કરવા જવાનું છે. અને સુરત આપણે કેમાં જવાનું છે એ આગળ થોડીક વારમાં જ તમને દેખાડી દઉં કે સુરત આપણે કેમાં જવાનું છે. અને એ પહેલાં આ જે ભાવનગરથી જે ઘોઘાનો રૂટ છે એનો હાઈવે પણ સરસ છે અને બહુ મજા આવે એવું છે. આપણે ઘોઘા પહોંચી ગયા છે એન્ટ્રી ગેટે, તો જોઈ લ્યો આપણે રો ફેરી ટર્મિનલ આપણે એન્ટ્રી કરી લીધી છે અને ટિકિટ પણ લઈ લીધી છે. આ છે સમુદ્રનો થોડોક નજારો પણ આપણે જોઈ લઈએ. આ છે એન્ટ્રી ગેટમાં સિક્યુરિટી ગાર્ડ્સ ઊભા હોય છે જે આપણે બેગ ને સામાનને એવું તપાસ કરે છે. પછી આપણે આગળ જવાનું છે. આગળ પણ ગાર્ડ ઊભા હોય છે. ત્યાં પણ આપણે ગાર્ડ સ્પેશિયલી રસ્તો દેખાડવા માટે ઊભા હોય છે કે અહીંથી આમ જવાનું છે ને અહીંથી આગળ જવાનું છે. થોડી વારમાં આપણે પહોંચી જઈશું. આપણે બાઇક પણ સાથે લઈ ગયેલા છીએ એટલે થોડી વાર પહેલાં આપણે બાઇક પાર્ક કરવી પડશે. બાઇક પાર્ક કરીને પછી ઉપર જવાનું છે. તો આ જે જહાજ છે એની અંદર આપણે જવાનું છે અને આ જે પાર્કિંગ એરિયો છે તેમાં આપણે ગાડી પાર્ક કરવા જવાની છે. આપણે ગાડી ચડાવી દીધી છે ઉપર. જવા દઈએ. હવે ગાડી પહેલાં પાર્ક કરીએ અને પછી આપણે જહાજની અંદર જવાનું છે. આ જે કેસરી કપડાં પહેરીને ઊભા છે તે પણ ચેકિંગ કરે કે તમે અહીંયા ગાડી મૂકો, અહીંયા ગાડી મૂકો. ટ્રક હોય છે, 4 વ્હીલ હોય છે, 2 વ્હીલ હોય છે, બોલેરો, ઇકો બધું જ આમાં આવી જાય છે. આપણે આપણી ગાડી જે શાઇન બાઇક છે એ આપણે અંદર અહીંયા મસ્ત મજાની જગ્યાએ પાર્ક કરી દઈએ. ચાલો હવે પાર્ક કરી દીધી. હવે જવાનું છે ઉપર જઈને આપણે બધાય જ જે નવા કોર્સ હોય છે, સ્લીપિંગ કોર્સ હોય છે, બિઝનેસ કોર્સ હોય છે, એ બધાય કોર્સ દેખાવ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે જહાજની અંદર, જેમાં મેં સ્લીપિંગ કોચ રાખ્યું હતું. સુવાનું ચારું છે પણ થોડીક જગ્યાની કમી છે, પણ હાલ છે. પણ હવે આગળ તમને પૂરો વિડીયોમાં દેખાડું કે સ્લીપિંગ કોચ જહાજની અંદર કેવું હોય છે. જહાજ શરૂ થાય એટલે ઉપર જઈને પણ દેખાડું કે જહાજની ઉપરનો વ્યૂ કેવો હોય છે. અંદર પણ ઘણી સારી વસ્તુ છે, બધું તમને આગળ દેખાડું. બસ થોડીક જ વારમાં જહાજ શરૂ થવાનું છે અને ઉપર તો આ છે સ્લીપિંગ કોચ છે. તો હવે આપણે જઈએ છીએ બહાર જઈએ છીએ અને બહારનો નજારો જોઈએ છીએ. આમાં અલગ કોચ આવે છે બધાય. આ છે બિઝનેસ કોચ છે, એક્ઝિક્યુટિવ કોચ છે, ઘણા બધા અલગ કોર્સ આવે છે જેમાં અલગ ટિકિટ્સ લઈને બેસવાનું હોય છે. સ્લીપિંગ કોચની સૌથી વધારે ટિકિટ હોય છે. બિઝનેસ કોર્સની 750થી 850 મળી રહે છે. પાર્કિંગની પણ ટિકિટ હોય છે. આપણે ગાડી હોય છે, બસ હોય છે, ટ્રક હોય છે, એની અલગ રીતે બધાની પ્રાઇસ આપેલી હોય છે. જો મેં આમાં ઉપર જ દર્શાવી દીધી છે. ટ્રકની પ્રાઇસ શું છે, કારની પ્રાઇસ, બાઇકની પ્રાઇસ બધી અલગ હોય છે. પછી અને અંદર આવે છે આપણે કેન્ટીન, જેમાં બહુ જ મોટી જગ્યા છે, જેમાં તમને સારું ખાવાનું પણ મળી રહેશે. હવે આપણે જઈએ ઉપર ટોપ ફ્લોર ઉપર. જોઈ શકો છો કે કેવો મસ્ત સનસાઇટ છે. બહુ જ મસ્ત નજારો છે અને જહાજની ઉપર સનસેટ જોવાનો એક અદ્ભુત મજા છે. એ મેં મસ્ત મજાની મજા લઈ લીધી છે. અને આજે દૂર જે ટાપુ દેખાય છે એ ટાપુ છે પેરેમ્બેટ. જો મેં ફોનથી ઝૂમ કરવાની ટ્રાય કરી પણ એટલો બધો ખાસ ન થયો, પણ મસ્ત મજાની જે જગ્યા છે એ છે. આ છે જહાજની પાછળની સાઈડ, જે જહાજ આગળ જતું હોય છે. આ છે જહાજની જે પાછળ સાઈડ જે મોટરું. થોડી જ વારમાં પછી મેં જોયું તો બધાય આ જે યંગ ગોલ્ડ ગ્રુપ હતું એ બધાય ડાન્સ કરતા હતા, ગરબા રમતા હતા, જે એ બીજા રાજ્યના હતા, આપણા ગુજરાત રાજ્યના હતા નહીં. પણ બહુ જ એનર્જી હતી આ બધાની એમાં. આ બધા સાથે પછી મેં વાત કરી, મજા આવી મને વાત કરવામાં પણ. ઘડીક તો હું જોતો રહી ગયો કે આટલી ઉંમરમાં પણ જો આટલી સ્ટેમિના હોય બધાને એમાં, તો લાઈફ જીવવાની મજા જ અલગ છે. પછી હું ધીમે નીચે જતો રહ્યો, દરિયાનો વ્યૂ જોતો રહ્યો. પછી મેં સાંભળ્યું કે ગેમ ઝોન પણ છે. ગેમ ઝોનમાં પણ જો આ ગેમ હું રમ્યો પણ મારી હાથમાં એક પણ બાબલું આવ્યું નહીં. પછી આ છે 3 ફાયર ટાઈપનું છે.
પછી બીજું પણ છે, પણ બધું જ લેશું તો વિડીયો લાંબો થઈ જશે. તો આપણે પાર્ટ 2 પણ આવશે, તો પાર્ટ 2ની થોડી રાહ પણ